સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઓવરથિંકિંગ વિશેના આપણા પાર્ટ 1માં આપણે તેના ફાયદા અને નુકસાનની વાત કરી હતી. હવે આ પાર્ટ 2માં આપણે જાણીશું કે યોગ અને આયુર્વેદની મદદથી આ સમસ્યાને જડમૂળથી કેવી રીતે દૂર કરી શકાય. તો ચાલો એક નજર નાખીએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છે. સૌથી પહેલાં આપણે ઓવરથિંકિંગને આયુર્વેદની દ્રષ્ટિએ સમજીશું. પછી યોગના રસ્તે મનને શાંત કરવાની રીતો જોઈશું. આયુર્વેદના સરળ ઉપાયો જાણીશું, આહાર અને જીવનશૈલીની વાત કરીશું અને છેલ્લે આ બધાનો સારાંશ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. ચાલો તો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ. અહીં આપણે સમજીશું કે આ ઓવરથિંકિંગ છે શું અને ખાસ કરીને આયુર્વેદ આ વિશે શું કહે છે. એક સવાલ: શું ક્યારે એવું લાગે છે કે મન એક જગ્યાએ ટકતું જ નથી, સતત ભૂતકાળની વાતોમાં અથવા તો ભવિષ્યની ચિંતાઓમાં ખોવાયેલું રહે છે? જો જવાબ હા હોય તો સમજી લેજો કે આ ઓવરથિંકિંગની જ નિશાની છે. અને જુઓ, જ્યારે મન આ રીતે ઓવરડ્રાઈવમાં ચલી જાય ને, ત્યારે આવા લક્ષણો દેખાવા લાગે છે. જેમ કે નકારાત્મક વિચારોનો સતત મારો, કોઈ નાનો નિર્ણય લેવામાં પણ તકલીફ પડવી, રાત્રે ઊંઘ જ ના આવવી અને નાની નાની વાતમાં ચીડ ચડવી. આ બધું સતત ચિંતામાં રહેવાને કારણે થાય છે. તો સવાલ એ છે કે આ બધું થાય છે કેમ? આયુર્વેદ એનું કારણ વાત દોષના અસંતુલનને ગણાવે છે. હવે આ વાત દોષ શું છે? એ આપણા શરીરમાં ગતિની ઊર્જા છે, જેમાં આપણા વિચારો અને નર્વસ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. જ્યારે આ વાત વધી જાય ત્યારે વિચારો પણ વધી જાય છે. અને આ જુઓ, આ એક ચેઇન રિએક્શન જેવું છે. જેવું વાત દોષનું બેલેન્સ બગડ્યું એટલે તરત જ મન બેચેન, અશાંત થઈ જાય છે. અને આ જ અશાંતિ પછી ચિંતા અને ડરમાં ફેરવાઈ જાય છે. બધું એકબીજા સાથે જોડાયેલું છે. તો સમસ્યા તો સમજાઈ ગઈ. હવે વાત કરીએ એના સમાધાનની. અને એમાં સૌથી પહેલાં આપણે જોઈશું યોગનો માર્ગ, જે આપણને મનને શાંત કરવામાં મદદ કરશે. યોગમાં મનને કાબૂમાં લેવા માટે સૌથી શક્તિશાળી સાધન છે પ્રાણાયામ, એટલે કે શ્વાસની ટેકનિક. અહીં 3 ખૂબ જ અસરકારક પ્રાણાયામ છે: અનુલોમ વિલોમ, ભ્રામરી અને નાડી શુદ્ધિ. અહીંયા જુઓ, દરેક પ્રાણાયામનો એક ખાસ ફાયદો છે. જો તમે રોજ ફક્ત 10-15 મિનિટ અનુલોમ વિલોમ કરો તો એ મનને શાંત કરીને આખી નર્વસ સિસ્ટમને બેલેન્સ કરે છે. ભ્રામરી પ્રાણાયામ 7થી 11 વાર કરવાથી માથાનો બધો ભાર અને દોડતા વિચારો ઓછા થઈ જાય છે. અને જ્યારે પણ મનમાં બહુ ગૂંચવાડો લાગે ત્યારે નાડી શુદ્ધિ કરી લેવાની, એકદમ ક્લિયર થઈ જશે. હવે શ્વાસની સાથે સાથે શરીરનું શું? અમુક યોગાસનો પણ માનસિક શાંતિ માટે જબરદસ્ત કામ કરે છે. જેમ કે શવાસનથી સંપૂર્ણ રિલેક્સેશન મળે, બાળાસન માનસિક થાક ઉતારે અને પશ્ચિમોત્તાનાસન ચિંતા ઓછી કરે છે. સુખાસન તો ધ્યાનમાં બેસવા માટે શરીરને તૈયાર જ કરી દે છે. અને હા, ધ્યાન એને કેવી રીતે ભૂલી શકાય? રોજ ફક્ત 5થી 10 મિનિટ પણ જો શ્વાસ પર ધ્યાન આપીએ ને, તો મન ભટકતું અટકી જાય છે. અથવા તો કોઈ શાંત મંત્ર જેમ કે ઓમ શાંતિ 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 અથવા ઓમ નમઃ શિવાયનો જાપ પણ કરી શકાય. બહુ જ અસરકારક છે. યોગની વાત તો થઈ ગઈ. ચાલો હવે આયુર્વેદના ખજાનામાંથી અમુક સરળ ઉપાયો જોઈએ. આયુર્વેદ પાસે પણ મનને શાંત કરવા માટે ઘણા રસ્તાઓ છે. આયુર્વેદમાં કેટલીક જબરદસ્ત ઔષધિઓ છે, જેમ કે અશ્વગંધા, જે સ્ટ્રેસ ઓછો કરે છે, બ્રાહ્મી, જે યાદદાસ્ત શક્તિ અને મનની શાંતિ માટે બેસ્ટ છે. જો ઊંઘ અને ચિંતાની તકલીફ હોય તો જટામનસી બહુ ફાયદાકારક છે. અને શંખપુષ્પી, એ તો સતત ચાલતા વિચારોને રોકવામાં મદદ કરે છે. પણ હા, એક વાત બહુ જ મહત્વની છે. આ બધી ઔષધિઓ ખૂબ જ અસરકારક છે, એટલે એને પોતાની રીતે લેવાનું શરૂ ન કરતા. હંમેશા કોઈ સારા આયુર્વેદિક ડૉક્ટર કે વૈદ્યની સલાહ જરૂર લેવી. ઔષધિઓ સિવાય કેટલાક સરળ ઘરેલું નુસ્ખા પણ છે. જેમ કે રાત્રે સૂતા પહેલાં ગરમ દૂધમાં એક ચપટી જાયફળ નાખીને પીવાથી સરસ ઊંઘ આવે છે. સવારે મધ સાથે બ્રાહ્મી પાવડર લઈ શકાય. અને તલના તેલથી માથામાં માલિશ, આ તો વાત દોષને શાંત કરવા માટેનો રામબાણ ઇલાજ છે. સારું, તો યોગ અને દવાઓની વાત થઈ. પણ આ બધાની અસર ત્યારે જ થશે જ્યારે આપણો આહાર અને જીવનશૈલી ઠીક હશે. ચાલો હવે એના પર એક નજર કરીએ. જેવું અન્ન એવું મન, આ વાત 100% સાચી છે. વાત દોષને શાંત રાખવા માટે ગરમ, હળવો અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. ઘી, દૂધ, ખજૂર, બદામ જેવી વસ્તુઓ ખાવી. અને બીજી બાજુ બહુ વધારે ચા, કોફી,
જંક ફૂડ અને તીખા તમતમતા ખોરાકથી દૂર રહેવું જોઈએ. આ બધી વસ્તુઓ મનને વધારે ચંચળ બનાવે છે. ખાવા પીવાની સાથે સાથે આપણી દિનચર્યા પણ ખૂબ મહત્વની છે. એક નક્કી સમયે સૂઈ જવું અને જાગવું. મોબાઈલનો ઉપયોગ ખાસ કરીને રાત્રે ઓછો કરવો. બની શકે તો સૂર્યોદય પહેલાં ઉઠવાની આદત પાડવી અને થોડો સમય પ્રકૃતિની વચ્ચે વિતાવવો. આ નાની નાની વાતોથી બહુ મોટો ફરક પડે છે. તો ચાલો હવે આ બધી વાતોનો સાર શું છે એ સમજી લઈએ. શાંતિ માટેનું આખું સૂત્ર શું છે એના પર એક નજર નાખીએ. આ વાક્ય બધું જ કહી દે છે. જ્યારે શ્વાસ શાંત થાય છે ત્યારે વિચાર પણ શાંત થાય છે. આ જ તો આખી વાતનો આધાર છે. આપણા શ્વાસ અને આપણા વિચારો એકબીજા સાથે સીધા જોડાયેલા છે. શ્વાસને કાબૂમાં કરો, વિચારો આપોઆપ કાબૂમાં આવી જશે. તો આ રહ્યું સંતુલિત જીવનનું સમીકરણ, યોગ અને આયુર્વેદનો સંગમ. જ્યારે આ બંને પ્રાચીન વિદ્યાઓ ભેગી થાય છે ત્યારે પરિણામ એક જ આવે છે, શાંત મન. અને જ્યારે આપણે આ સંકલિત અભિગમ અપનાવીએ છીએ ત્યારે શું મળે છે? જુઓ, સૌથી મોટો ફાયદો એ છે કે મન શાંત થાય છે, ઓવરથિંકિંગ નોંધપાત્ર રીતે ઘટે છે અને આખરે જીવનમાં એક સુંદર સંતુલન આવે છે. તો હવે સવાલ એ છે કે આટલી બધી વાતોમાંથી કયું એક નાનું પગલું આજથી જ શરૂ કરી શકાય? યાદ રાખજો, હજારો માઇલની સફર પણ પહેલા પગલાંથી જ શરૂ થાય છે. બસ એક શરૂઆત કરવાની જરૂર છે. તો આવી જ અવનવી માહિતી માટે સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. રાધે રાધે.